શિયાળો ઠંડી લઈને સિંગ પાક ને હાની લઈને નાવામાં બહુ મંદી હશે ખાવામાં તો તેજી હશે આવ્યો શિયાળો ઠંડી લઈને સિંગ પાક ને હાની લઈને શિયાળામાં સિંગ પાક તલ પાક હાની એવું ખાવું છે મારો માણા બનાવે છે સિંગ પાક આજ તો સિંગ પાક ખાવાનો છે હેલા કાઈ મદદ કરાવો એ ના ના સિંગ પાક બની ગયો હે તે તો ઘડીક વારમાં સિંગ પાક બનાવ્યો હો તો સિંગ પાક બનાવવામાં શું વાર લાગે એમાં ક્યાં જાજી મહેનત હોય લ્યો સિંગ પાક ખાઓ હે આવું છે સિંગ પાક હવે સિંગ પાક ક્યાં છે સિંગ પાક તો છે તમને સિંગ ને ગોળ ના દેખાતો તો બાપા અલા સિંગના દાણાનો સિંગ પાક બને આખી સિંગ ન હોય પણ સિંગ પાક માં સિંગ ન હોય તો સિંગ પાક કેમ કહેવાય હવે આવો સિંગ પાક કેમ ખાવો એ સિંગ ફોલીને દાણા ખાવાના અને આરે ગોળ ખાવાનો તો સિંગના દાણા ગોળ નો ખાઈ લેવી સિંગ પાક હું કામ બનાવી જો બોલો કેટલી મહેનત કરી હારી હારી વાનગી બનાવું તોય મને ખીજાય વાનગી બનાવે પણ ખાઈ એવી ક્યાં બનાવે તો પણ તમારે બનાવાય ને મેં તને કામે હું કામ રાખ્યો એક કામ કરવા આ તો હું થોડો વસ્તુ બનાવું તો પણ મને આવડે એવી વસ્તુ બનાવું ખાઈ લેવાની હોય હું તમારી હારવાર ખાઈ ના લેતો કેવો માણસ છે તે તો મને મૂંઝ્યો મેં હું તમને મૂંઝવા સાનો મનો બે હું માથા ભટકાડું તો તને કઈ થાતું ના પણ તમે તો કીધું સાનો મનો બે હા બે પણ ક્યાં જાવ ઈ તો કહેતા જાવ લ્યો બોલો કાઈ કીધુંય નહીં મને તો એવું લાગે ઓલી વાડીએ આંટો મારવા ગયા છે ઘોડો કેમ આજ આપણી વાડી બાજુ આવ્યો એ તમારી વાડીએ આવ્યો કેમ તો હું મારા માણાથી હાવ કંટાળી ગયો મારી જેવું દુઃખ તો કોઈને નહીં હોય હું તો હાવ ગળે આવી ગયો ઓ બાપા ખોટા નાટક શું કરે તારા માણસ વગર ઘડી કે હાલતું તો નથી આ ઈ વાત હાચી પણ હવે તો હું હાવ થાકી ગયો તો પણ તારા માણસને રજા આપી દે રજા આપી દઉં તો ઈ રોયા કરે એને મારી વગર નો ગમે એવું કાઈ ન હોય તો જોયાવો જાવ મારી વાડીએ ઈ બેઠો બેઠો રોતો હશે જાતો જમરૂક જોયાય તો એ હારું ઓકે હા થોડાક દી હું તારી વાડીએ રાખ ઈ ભલે એકલો રહેતો રોયા કરે કે નહીં હાતે રે ને અમે ક્યાં ના પાડવી ઈ ક્યાં રોવે બેઠો બેઠો સિંગ પાક ખાય હે એવું છે હા ઉભા રહે તો હે બાપા હું રિહાન વયો ગયો તો અહીંયા બેઠો બેઠો ખાય એવું તમે નહોતું કીધું હો રિહાન જાવ છો પણ લે તને એટલી નો ખબર પડી હું કેટલી રીહ કરીને ગયો તો પણ તમારે કઈને જવાય ને કે તમે રિહાન જાવ છો એ હવે હું તને કઈ જાવ હું રિહાન જાવ બેસજે એકલો લ્યો બોલો રિહાન ઈ ક્યાં ગયા હશે હવે પાછા આવશે કે નહીં આવે મને તો એવું લાગે ભોળો ની નાટક કરે ના ના ભોળો હાસુ બોલતો હોય ને એવું લાગ્યું ઈ આમ ભોળો આવ્યો તો હું રિહાન આવ્યો ને ઈ મેં એને કીધું નહોતું એટલે હવે જાવ જોઈ આવો બેઠો બેઠો રોતો હશે જાતો જમરૂક જોયાય તો એ હારું હવે થોડાક દિવસ એને રોવા દેવો છે એને ખબર પડે ને આ તો જ એનામાં બુદ્ધિ આવશે ઈ ક્યાં રોવે શાંતિથી ખાટલામાં હૂતો છે હે એવું છે હા હાલો તો ઈ તો કેહા કાકાને ને જમરૂક કાકાને બોલાવીને આવ્યા એ બાપા હું કઈ ગયો તો હું રિહાન જાઉં છું તો અહીંયા શાંતિથી ખાટલે હૂતો પણ તમે રિહાન વી ગયા તો મારે તો વાડીની ધ્યાન રાખવા અહીંયા રહેવું જ પડે ને કા જમરૂક કાકા એ બાપા તમે બે સમજો તમે બે હરખા સવો હાલ જમરૂક આપણે વાડીએ વયા જાવી નકર આવડા આપણને ગાંડા કરી દે હે આ ઈ હાસુ હાલ રિહાન કેહા કાકાને એની વાડીએ હું કામ ગયા ગામને દેખાડો હું કરો કે આપણે બાંધણ થેલી છે આપણે એમાં ઠોહા હું મારે તો પણ નાના છોકરાની જેમ રિહા હું હવે હું થાકી ગયો તો પણ હું તમને ક્યાં કામ કરવાનું કહું શાંતિથી ખાટલે બેહતા હોય તો એ હવે બેહવું નથી ક્યાંક વયું જાવું છે તો પણ થોડાક દિવસ ક્યાંક મહેમાન ગતિ આવ્યા જાવ એ મહેમાન ગતિએ નથી જાવું ક્યાંક જંગલમાં વયું જાવું છે હે તો ઈ તો તમારો વિચાર કહેવાય એમાં હું કહી શકું તમે શેઠ કહેવાય હે હું મેટર છે કેમ બાતતા હોય એવું લાગે
એ બાધડે ચાલુ છે. કેમ હું છું? તો હું હાલ થાકી ગયો, ગળે આવી ગયો આનાથી. તો પણ એને રજા આપી દો, હું તમારી વાડીએ કામે રહી જાઉં. એ મારે તમે અહીંયા નથી રહેવું ને. મોટર ક્યાં છે? મોટરનું શું કામ છે? એ તમે મને જંગલમાં ક્યાંક મૂકી જાઓ. એ તો એમ કયો ને, લ્યો મોટર લેતા આવું. હે ભોળા દાદા, જંગલમાં તમે ક્યાં રહો? એ હું જ્યાં રહું ત્યાં તું બળતરા ન કરતો. પણ મારે ક્યારેક તમારું કામ હોય તો હું તમને ક્યાં ગોતીશ? એ તું ગોતવાય ન આવતો એમ કીધું ને. એ હારું. મમરાભાઈ મોટર લઈને આવે ત્યાં સુધીમાં છેલ્લી વખત બધાને મળી લો. હે જો બોલો, હાસુ ભોળા દાદા રિહાઈન ક્યાંક વયા જાહે કે હું તો તમારે 500 વીઘા જમીન આવી જાહે. આવો ભોળા દાદા, કેમ આવ્યા? એ મારે ક્યાંક વયું જવું ને તો તને મળવા આવ્યો. શું કામ? તો હું મારા માણાથી હાવ કંટાળી ગયો. તો પણ એને રજા આપી દો ને. પણ હું એને કઈ નથી શકતો. કેટલા વર્ષથી મારી વાડીએ કામ કરે ને એટલે. તો ઢીબ્બાનું ચાલુ કરો તો એ સુધરશે. ઢીબવાનું તો હું હમણાં ચાલુ કરું, પણ મને બીક લાગે. એને મને ઢીબી નાખ્યો હોય તો. પણ તમે શું કામ બીવો? હાલો હું તમારી હારે આવું. એમ મને વિશ્વાસ ન આવે. તું મને મૂકીને ક્યાંક વયો ગયો હોય તો. અરે નો જાવ. તો આ પસંદ. યો બસ હવે મને વિશ્વાસ આવ્યો. નકર અત્યારે માણસ બોલીને ફરી જાય. હાલો હમણે એની ખબર. હે ભોળા દાદા અમથાને હું કામ લઈને આવ્યા છે? એય ભોળા દાદા શું કામ હેરાન કરે? હું ક્યાં એને હેરાન કરું? હવે હેરાન કરે છો ને. તો પણ મને કહેવાય ને, અમથાને કહેવા હું ગયા. એ બાપા, એ બાપા. હજી પાછો ભોળા દાદા હમણાં તો ક્યાં કરે? અને પાછો મને ટોહા મારે. તું છે ને ભોળા દાદાને એકલા નો સમજતો. હવે હું એની હારે છું. હતો હું એની હારે જ છું. કાઈ નહીં, તું તો મને રોજ હેરાન કરે. હતો અમથોય તમારો દુશ્મન જ છે. હા પણ હવે દુશ્મન નથી. હવે અમે બે પાક્કા ભાઈબંધ છીએ. હે તો અમથો હવે તમારો પાક્કો ભાઈબંધ છે ને? હા તો એને કહેજો ઈ તમને રાંધીને ખવડાવશે. અંતા મને ધક્કા મારે. ઊભો રહે તો તું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. કેમ પણ ભોળા દાદા એને ઢીબી નાખ્યો ને? હા હો. તો હવે આમ જ રહેવાય. તમે તો શેઠ છો. એ હાસુ. ભોળા દાદા મોટર આવી ગઈ. હાલો હવે ક્યાંય જવું નથી. જવાનું કેન્સલ રાખ્યું. કેમ? બસ એમ. તો હાલો મોટરનું ભાડું આપી દો મને. પણ હું ક્યાંય ગયો જ નથી તો મોટરનું ભાડું ક્યાંથી આપું? એમ નહીં હાલો, મોટરનું ભાડું તો તમારે દેવું જ પડશે. તો તમે મને મોટર લેવા મોકલ્યો હું કામ? એ ભલે તોય તો હું ભાડું નથી આપવાનો. કામ તા. હા ભાડું કેમ નો આપો? ઢીબી નાખું. એ મમરાભાઈ તમે ભોળા દાદાને કાઈ કહેતા નહીં હો, નકર ઢીબી નાખીશ. હવે અમથાભાઈ તમે વયા જાવ. હું કાઈ તમારી હારે વાત નથી કરતો. ભોળા દાદા હારે વાત કરું. ભાડું તો હું લશે જ તે. તમે ભલે ભોળા દાદા હારે વાત કરો. હવે હું ભોળા દાદા પાકા મિત્ર છે. કા ભોળા દાદા? તો હું ભલે તમે પાકા મિત્ર હોય કે પાકા દુશ્મન હોય તો ઈ મારે કાઈ જોવા નથી. મારે તો ભાડું જોવે જ છે. ઉભા રહ્યો તો. અરે વાહ, ભાડું નથી આપવું એમ કીધું ને. હવે ચાલો. કાઈ વાંધો નહીં. વાહ ભોળા દાદા વાહ. હવે તમે 500 વીઘાના માલિક લાગો. તો હું હવે એમ જ રહેવું છે. ઓ બાપા, ઓ બાપા. પૂછું કેમ એલા ફફડાતી આવ્યો? એ અમથાએ ધોકા માર્યા. તો પણ અમથા અરે હું કામ બાંધવા જાવ? એ અમથા અરે હું બાજ્યો નથી. ભોળા દાદા અમથાને બોલાવીને લાવ્યા મને માર ખવડાવવા. હે ભોળા દાદા એ હું કામ તને માર ખવડાવ્યા? કોને ખબર, એ હવારના વિનાન કરે. કડીક રિહાઈન વ્યા જાય પાછા આવે, રિહાઈન વ્યા જાય પાછા આવે. બકુલભાઈ હાલો તો ભોળા દાદા પાસે મોટરનું ભાડું લેવા જવાનું છે. ક્યાં ગયા તા મોટર લઈને? મોટર લઈને ક્યાંય નથી ગયા. તો શાનું ભાડું લેવાનું? મને કે મારે ક્યાંક જાવું છે, તમે મોટર લઈ આવો. હું મોટર લઈને આવ્યો ત્યાં તો કે હવે ક્યાંય નથી જાવું. એ અમથું આવ્યું ને પછી વાત ફરી ગઈ. નકર તો ભોળા દાદાને જાવું છું તે. આ ઈ હાસુ અમથું એમ કહેતું તું હું ને ભોળા દાદા બે હવે પાક્કા મિત્ર બની ગયા. જો બોલો, અમથો ને ભોળા દાદા તો દુશ્મન હતા ને હવે મિત્ર બની ગયા. હા તો પણ હાલો ને અમથાને ને ભોળા દાદાને બેયને ઢીબી નાખવી. આ ઈ હાસુ હાલો બકુલભાઈ. પણ મારે હું કામ ખોટું આવું? મોટરનું ભાડું આવશે ને એમાંથી હું તમને અડધા પૈસા આપીશ. હા તો આવું હાલો. ભોળા દાદા તમે ઘડીક બેહો, હું વાડીએ આંટો મારતો હું. ઉભો રે, ઓલા આમ આવે છે. ભોળા દાદા હાલો મોટરનું ભાડું આપો નકર ટાટિયા ભાંગી જાય. પણ પેલા ટાંટિયા ભાંગી નાખો ને પછી મોટરનું ભાડું માંગજો ને. એય હજી તારે ધોકા ખાવા લાગે. અમથાભાઈ તમે કઈ નહીં બોલતા હો, નકર તમારા ટાંટિયા ભાંગી જાહે.
એ મમતા ને ક્યાંથી ટાટિયા ભાંગે હજી હું શું તો તમારા ટાટિયા ભાંગી નાખવી ભોળા દાદા ઉપર હાથ તો ઉપાડો ખબર પડે હજી હું બેઠો તો તમારે ટાટિયા ભાંગશે. હવે એ મમતા ને ક્યાંથી ટાટિયા ભાંગે આમ તો મારો મિત્ર છે એ વાતું નથી કરવી, ગમે એના ટાટિયા ભાંગી નાખો. ઉભા રહો તો અમથાના ટાટિયા ભાંગી નાખો એ હારું. તું 1 મિનિટ ઉભા રહ્યો પછી મારા ટાટિયા ભાંગી નાખજો તમ તારે. ઓ બાપા હમણાં તો કહેતા હતા ને બોલ્યા બીજું નહીં બોલવાનું ઘડીકમાં ફરી ગયા. એવું મેં નતું કીધું તું બોલ્યો તો એ હવે મારા ટાટિયા ભાંગી નાખો આજ પછી ડોહાના વિશ્વાસે ન રહો. આ બાજુ લઈ જાઓ મમરાભાઈ એને. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. હે તમે ક્યાં જાવ? જાતો એલા હારું દોયડું લેતા આય તો. એ હારું આ મને મૂકી ગયો અરે એમ ક્યાંથી તમને જવા દે? હમણાં દોરડે બાંધીને ઝાડવે લટકાડીને તાપ કરવો હશે. એ ઓ બાપા મૂકી ગયો મને જો દોયડો આવી ગયો. બાંધી જો.